યાર, ગાયની આંખમાંથી નીકળતા આંસુ તો દરેકને દેખાય આવે, પરંતુ બળદોના ભીના અશ્રુ એ કેમ કોઈ નથી જોતું? એ કેમ કોઈને નથી દેખાતા? શું એ જીવ નથી? એ પ્રાણી નથી? એ સહાયક નથી? બસ, તો આજે રાજકોટ મિરર લઈને આવ્યું છે આવા જ નિરાધાર અને નિસહાય બળદોની કહાની સદભાવના બળદ આશ્રમમાં, કે જ્યાં આવા બળદોનો સહારો આપવામાં આવે છે, એને આશરો આપવામાં આવે છે અને એનું જતન, પરિવર્તન અને મેનેજમેન્ટ કરવામાં આવે છે. તો ચાલો મેનેજમેન્ટને જ આગળ લઈને વાત કરીએ આ બળદ આશ્રમના પ્રમુખ એવા વિજયભાઈ ડોબરિયા સાથે. કેમ છો વિજયભાઈ? બસ મજામાં. મારું કહેવાનું એમ કે આજ આપણું વૃદ્ધાશ્રમ છે બળદનું, એની શરૂઆત આખરે કરી કોણે અને કોની પ્રેરણા દ્વારા થઈ? બસ આ તો અમારી સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે જ સદભાવના બળદ આશ્રમની શરૂઆત કરી. જનરલી અમે જોતા હોય કે ગૌશાળા તો બધે છે, આખા ભારતમાં, ગુજરાતમાં, ભારતમાં ખૂબ ગૌશાળાઓ છે, ખૂબ સારી વાત છે. પણ બળદ છે, ગૌવંશ છે, આખી જિંદગી બળદે ખેતરમાં કામ કર્યું છે અને હવે બળદની ઓછી જરૂરિયાત થવાથી બળદ છોડી મૂક્યા છે, બળદ કતલખાને જાય છે. તો અમને એવો વિચાર આવ્યો કે આ બળદ માટે આશ્રય હોવો જોઈએ અને 2 વર્ષ પહેલાં જ અમે આ બળદ આશ્રમની શરૂઆત કરી. 50 બળદથી શરૂઆત કરી હતી, અત્યારે તો 1600થી પણ વધારે બળદ છે. તો આજે ઉત્તરોત્તર વધારો થયો એ કઈ રીતે? તમારા જેવા માધ્યમથી, ખાસ તો ટીવી ચેનલ, યુટ્યુબ, ફેસબુક અને માઉથ ટુ માઉથ. આજે કોઈ એક ગામમાં એક ખેડૂત બળદ મૂકવા આવે, એ પછી અલગ અલગ ગામમાં જાહેરાત થાય અને અમે તો આખા ગુજરાતને કહીએ છીએ કે જે બળદે આખી જિંદગી કામ કર્યું છે, હવે જરૂરિયાત ન હોવાથી રોડ ઉપર રખડે છે, કાગળ ખાય છે, કતલખાને જાય છે, તો આવા બળદને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી એક પુણ્યનો અવસર છે કે સદભાવના સુધી પહોંચાડો, તો જે બળદ જીવે ત્યાં સુધી અમે સાચવશું, એની ખૂબ સારી રીતે સારવાર કરશું. આ આશ્રમની શરૂઆત તમે કરી, બરાબર, પણ સાથે સાથે સપોર્ટમાં કોઈ? અમારી આખી ટીમ સદભાવના વૃદ્ધાશ્રમની પહેલેથી જ આખી ટીમ? હા, ખૂબ મોટી ટીમ છે. અલગ અલગ વિભાગ વાઇઝ હોય છે. એક ટીમ વૃક્ષારોપણમાં હોય, એક ટીમ વૃદ્ધાશ્રમનું કામ કરતી હોય, એક શ્વાન આશ્રમ છે તો એનું કામ કરતી હોય. એવી રીતે અમારી બળદ આશ્રમની ટીમ છે. એમાં ઘણી બધી પ્રવૃત્તિ. ઘણી બધી પ્રવૃત્તિઓ છે. એમાં બળદ આશ્રમમાં ડૉક્ટર છે, ફૂલ ટાઈમ નર્સિંગ સ્ટાફ છે, એના મેનેજર છે, હાર્દિકભાઈ છે. આ બધી અમારી આખી ટીમ છે જે બળદને ખૂબ સારી રીતે સાચવે છે. 3 ટાઈમ ચારો આપવો, પાણી આપવું. ખાસ તો આ 1600 બળદમાંથી 200-300 બળદ તો સંપૂર્ણપણે બીમાર છે, જેના ઓપરેશન કરવાના હોય, રેગ્યુલર ડૉક્ટર છે. તો આ આખી ટીમની મહેનત છે, મારું એકલાનું નથી, પણ આખી ટીમ છે. અમારા દાતાઓ પણ ખૂબ મદદ કરે છે, કારણ કે 1500 બળદ માટે ખૂબ મોટો ખર્ચો થાય. એવરેજ મિનિમમ 1.5 થી 2 લાખનો પર ડે ચારો અને દવા હોસ્પિટલનો ખર્ચ છે બળદ બીમાર હોય એના માટેનો. પણ ખૂબ આ દાતાઓનો સહયોગ છે અને આ બધું ચાલે છે. ઓકે, આ જે બીમાર બળદ હોય એની તબીબી સારવાર, એની દેખરેખ, સેવા સંભાળ, આ બધું કોના દ્વારા થાય? મતલબ કોઈ સ્પેશિયાલિસ્ટ કે? એના માટે વેટરનરી ડૉક્ટર છે, ફૂલ ટાઈમ વેટરનરી ડૉક્ટર છે. 4 લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે, જે આ બધા બળદનો ડ્રેસિંગ કરે અને ડૉક્ટર છે એ ઓપરેશન કરે, દેખરેખ છે. જે બીમાર બળદ છે એની પાસે જઈ અને પાણી પીવડાવે, એની પાસે જઈને ચારો ખવડાવે. આવી આખી એક ખૂબ સરસ. બીજું વિશેષ મજૂરની ટીમ છે, જે આ બધું ગોબર સાફ કરવા માટે, એને ખવડાવવા પીવડાવવા માટે 20 માણસોની ટીમ છે. ટ્રેક્ટર, લોડર, માણસો, ખૂબ મોટો સ્ટાફ આમાં કામે લાગ્યો છે. તો આ બધાનું જે મેઇન મેનેજમેન્ટ કોણ કરે? આ બધાનું જે
જે સાર સંભાળ દેવા જમા કરવાનું ને એ બધું કોણ કરે? એ ક્રિસ્ટિયન આખી ટીમ છે. મેઇન તરીકે હું સંભાળું છું, પછી મારી નીચે બળદ આશ્રમ હોય તો એમાં હાર્દિકભાઈ છે, તો હાર્દિકભાઈની નીચે પછી આખી ટીમ છે. સંપૂર્ણપણે પેઇન્ટ ટીમ છે કે જે ખૂબ Okay. સરસ રીતે સંભાળે છે. એ બધું તો ઠીક, પણ આપણે આજે આખું સેવા પ્રવૃત્તિઓ કરીએ છીએ બળદોની, ઇવન ઘણી બધી તમે બીજી પ્રવૃત્તિઓ કીધી, બરાબર છે. તો એ બધાનું આર્થિક મેનેજમેન્ટ કઈ રીતે થાય? લોકો પ્રવૃત્તિ જોઈને આપતા હોય છે. દાખલા તરીકે અત્યારે બળદનું છે તો બળદમાં ખેડૂતો અહીંના જે ઉદ્યોગપતિઓ છે એ દરરોજનો ઘાસચારો મોકલતા હોય છે. કોઈ એક ગાડી ઘાસચારો મોકલે, કોઈ આખા દિવસનો ઘાસચારો મોકલે. બળદમાં બીજા પૈસાની જરૂર નથી હોતી, મુખ્ય ઘાસચારો હોય છે કે 1500-1600 બળદ હોય તો મિનિમમ 2000 મણ એટલે 80,000 કિલો થયું, 40,000 કિલો પર ડેનું ઘાસ જોઈએ. તો આ સમાજ જ આપે છે આ બધું. ખેડૂત વર્ગ જે રાજકોટમાં આવીને ખૂબ સુખી સંપન્ન થયો છે, અને દરેક ખેડૂતના જે છોકરાઓ રાજકોટ છે, મોટી મોટી કંપનીઓ જે ખેડૂત વર્ગના દીકરાઓને છે, પટેલ હોય કે આ બધા આગળ આવવાનું મુખ્ય કારણ ખરેખર બળદ છે. બળદે આખી જિંદગી કામ કર્યું છે, એની આવકમાંથી જ આ બધાએ અભ્યાસ કરી અને આગળ આવ્યા છે. તો એવા લોકો ખૂબ મદદ કરે છે અને બળદ આશ્રમ ચાલે છે. અત્યારે તો 1600 બળદ છે, પણ આવા 10,000 બળદ આવે તો પણ અમે સાચવી લેવું અમે નક્કી કર્યું છે. તો આપ સર્વે દર્શક મિત્રોને પણ કહેજો કે આવા બળદ આખા ગુજરાતમાં ક્યાંય પણ જોવા મળે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દઈએ. કારણ કે પહેલા અહીંયા એવું હતું ને કે અહીંયાથી લઈ જતા બળદ, હા, અને હવે એ નથી, તો એ પાછળનું કારણ એટલે અત્યારે બધા વૃદ્ધ બળદ છે, એ બળદથી કામ ન થાય. અને આમ પણ 6 મહિના કે 12 મહિના બળદ આશ્રમમાં બળદ રહીએ પછી એને કામ કરવાની સિસ્ટમ ઓછી થઈ ગઈ હોય તો પછી એનાથી કામ થાય નહીં. અને મોટા ભાગે એકદમ વૃદ્ધ બળદ છે. કોઈક તો 6 મહિના જીવે, કોઈક 5 મહિના જ જીવતું હશે, કોઈ 12 મહિના જીવે, એવા વૃદ્ધ બળદ આવે છે જે તમે આ બળદ જોઈ શકશો. બધા વૃદ્ધ છે, એનાથી કામ થઈ શકે એમ નથી, એટલે અમે ખેડૂતોને આપવાનું ઓછું કરી નાખ્યું. ઓકે, તો હવે એના ઓપોઝિટ કે જો આજે અત્યારે વિડીયો જોઈ રહેલા કોઈ પણ દર્શક મિત્ર હોય એને અહીંયા બળદ મૂકવા હોય ઇન કેસ, અથવા તો આપણે સૌરાષ્ટ્રમાં કોઈ પણ નાના મોટા ગામડામાંથી કોઈને અહીંયા બળદ મૂકવા હોય, અથવા તો કોઈને આર્થિક દાન પુણ્ય કે સહાય કરવું હોય, તો એ માટેની પ્રોસેસ? ખાસ તો બળદ મૂકવા માટેની કોઈ જ પ્રોસેસ નથી. અમારું એડ્રેસ છે જે ખીરસરાની બાજુમાં ભૂમિ એગ્રોની પાછળ અમારો બળદ આશ્રમ છે. ગમે ત્યારે વગર કોઈ છે બળદ લઈને ત્યાં આવી જવાની છૂટ છે. ત્યાં આવશો એટલે તરત બળદ સ્વીકારી લેશે. બળદ લેવા માટેનો કોઈ ચાર્જ ફી એવું કંઈ રાખેલ નથી, સંપૂર્ણપણે ફ્રી છે. કોઈને પણ ઘાસચારો આપવું હોય, કોઈ અનુદાન આપવું હોય તો સદભાવના બળદ આશ્રમનો સંપર્ક કરે, જે આમાં નીચે નંબર આપેલા છે, તો સંપર્ક કરશે તો ગમે ત્યારે એ દાન આપી શકશે, રોકડ સ્વરૂપે આપી શકશે. અથવા તો ખાસ તો રોકડ કરતાં અમે તો એવી વિનંતી કરી કે લીલો ઘાસચારો, લીલી મકાઈ કે જે મગફળીનો પાલો છે, આવું કંઈ આપશે તો બળદને ખૂબ ઉપયોગી થશે અને અમે વધુ બળદને સાચવી શકશું. અમારી એક બળદ દત્તક યોજના છે. એક બળદનો મહિને 2100 રૂપિયા જેવો ખર્ચ છે, તો 2100 રૂપિયા આપી અને કોઈ પણ વ્યક્તિ એક બળદને દત્તક 1 મહિના માટે લઈ શકશે. વાર્ષિક 25,000નો એક બળદનો ખર્ચ છે. તો ઘણા બધા એવા દાંડાઓ છે જે કોઈ એક બળદ દત્તક લે, કોઈ 5 બળદ દત્તક લે, કોઈ એક બળદ 1 મહિના સુધી લે, કોઈ વાર્ષિક બળદ લે. હવે ખેતી નથી કરતા, એની પાસે બળદ નથી, તો અમારે ત્યાંથી એક બળદ દત્તક લઈએ એટલે રે સદભાવને બળદ આશ્રમમાં જે બળદ, પણ એનો જે ખર્ચ થાય છે એ કોઈ પણ દાતા આપી અને એ બળદ આશ્રમના વાલી બની શકે છે. આ જે તમે કીધું બળદ દત્તક યોજના, બરાબર, એ ક્યારથી ચાલુ થયું? એ અમે 6 મહિનાથી બળદ દત્તક યોજના શરૂ કર્યું, કારણ કે એટલા બધા બળદ વધતા જાય છે તો એને ખવડાવવાનું કેમ. એટલે મેં એવું વિચાર્યું કે ખેડૂતના જે દીકરાઓ આખા ગુજરાતમાં કે ક્યાંય ને ક્યાંય ખૂબ સધર છે, અથવા તો આ જૈન સમાજમાંથી ઘણી બધી એવી ઇન્ક્વાયરી આવતી હોય કે વધુ બળદ કેવી રીતે સમાવી શકાય, તો આજે 1600 બળદ છે, તો અમારે વધુ બળદને રાખવા હોય તો એના હું ક્યાંથી ખવડાવીશ, શું ખવડાવીશ? તો એના માટેની યોજના માટે અમે નક્કી કર્યું કે જેટલા અમને દત્તક મળે એટલા બળદ અમે વધુ લેતા જશું. તો ખૂબ લોકો આગળ આવે છે અને બળદ દત્તક લે છે. ઓકે, આ બળદ આશ્રમની પ્રવૃત્તિ, બીજી અન્ય પ્રવૃત્તિઓ વિશે થોડું? ખાસ તો અમારું મુખ્ય સદભાવના વૃદ્ધાશ્રમ છે. 500 છે વધુ નિરાધાર વડીલો કે જેને દીકરો નથી અને આખી જિંદગી કામ કર્યું છે. કોઈ ચોકીદાર હતા, કોઈ કામવાળા બેન તરીકે કામ કરતા હતા, કોઈ રેકડી ચલાવતા હતા. આવા 500 થી વધુ બીમાર વડીલો છે, મોટા ભાગે પેરેલાઇઝ છે, કેન્સરવાળા છે. આવા વડીલોનો અમારો એક વૃદ્ધાશ્રમ છે. બીજું કામ વૃક્ષોનું. તમે આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જશો તો ગ્રીન નેટી સાથેના અમારા પિંજરા અને ટેન્કર દેખાશે. 25 લાખથી પણ વધુ વૃક્ષો વાવી અને મોટા કરવાનું, જતન કરવાનું કામ ચાલુ છે.
એક વૃક્ષો માટેનું કામ છે. તો એ જો અમારો શ્વાન આશ્રમ છે, જે પેરેલાઇઝ કૂતરાઓ છે, જે એક્સિડન્ટમાં આવી જાય, પગ કપાઈ જાય, પેરેલાઇઝ થઈ ગયા હોય, બીમાર હોય, કૂતરા ક્યાંય ખાવા માટે જઈ શકતા નથી, તો આવા શ્વાન એકદમ તડપાઈને પીટાય અને એનું મોત આવતું હોય છે. તો આવા શ્વાનને સારી રીતે અમે સાચવીએ, એની દવા બધું થાય, ઓપરેશન થાય, એવી બધી વ્યવસ્થા થાય, એના માટેનો અમારો એક શ્વાન આશ્રમ છે અને એક બળદ આશ્રમ. ઓકે, આ આખી જ વાતને વિરામ આપતા આપણે જે મેઇન વાતની ચર્ચા કરીએ છીએ, બળદ આશ્રમ, બળદ, તો બળદ વિશે થોડુંક. બળદ છે ને એ એક વગર ગામનો નોકરિયાત માણસ કહેવાય. ખરેખર આખા દેશમાં કે આખી દુનિયામાં જે અનાજ ઉત્પન્ન થાય છે, અત્યાર સુધી જે અનાજનું ઉત્પાદન થતું હતું, જે આખા દેશનું પેટ ભરે છે, ઘઉં કે બાજરો કાંઈ પણ ઉત્પાદન થાય છે, એ માત્ર ને માત્ર અત્યાર સુધી બળદના હિસાબે થતું હતું. જે આખો આ ખેડૂત સમાજ આગળ આવ્યો હોય તો એ માત્ર ને માત્ર બળદ આશ્રમથી આવ્યો, બળદથી આવ્યો છે. તો અત્યારે એ બળદની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક બિચારો રોડ ઉપર રખડે છે, કાગળ ખાય છે. અમારે ત્યાં બળદ મરે તો એને અમે ડૉક્ટર થ્રુ એનું પેટ ફરાવીએ જોઈએ તો એના પેટમાંથી 5-10 કિલો પ્લાસ્ટિક નીકળે છે. તો અમે બધાને વિનંતી કરીએ કે આજે હું કે તમે, આપણે બધા જે આગળ આવ્યા છીએ એના પાયામાં બળદ છે, એને ખેતી કરી ત્યારે એમાં જે આવક થઈ એમાંથી મેં અભ્યાસ કર્યો. તો આવા બધાને વિનંતી કે આવા બળદ ક્યાંય પણ રખડતા જોવા મળે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી, બળદ આશ્રમ સુધી પહોંચાડી દેજો. જે સગવડવાળી વ્યક્તિ છે, જે 1 કે 2 બળદ 1 મહિનો કે 1 વર્ષ માટે દત્તક લઈ શકે તો એવા પણ મદદ કરજો, જેથી અમે વધુ બળદને આશરો આપી શકાય. ઓકે, ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. જય હિન્દ. સો યસ ગાઈસ, તમને નથી લાગતું કે આપણે પણ ફૂલ નહીં તો એટલીસ્ટ ફૂલની પાંખડી આશ્રમમાં આપીને સેવા એ જ ધર્મના સૂત્રને સાર્થક કરવું જોઈએ?